આજે આપણે સાંભળીશું વરરુચિનું ચરિત્ર. આજથી લગભગ 3000 વર્ષ પહેલાં ભારતીય ક્ષિતિજ ઉપર એક અતિ પ્રભાવી તારો ચમકી ગયો. તેનું કાર્ય તો લોકોતર હતું જ, પરંતુ તેની વિદ્વતા સામે મોટા મોટા પંડિતો પણ અજાઈ જતા હતા. વ્યાકરણશાસ્ત્ર ભણવા માટે તેલ બુદ્ધિવાળાને પણ 12 વર્ષ લાગે છે, અને એમાંય શબ્દશાસ્ત્ર, શબ્દ કેવી રીતે નીકળે, તે કેવી રીતે બનાવાય, તેનું બહુ મોટું શાસ્ત્ર છે. અને આ ચમકતા તારાએ તેના ઉપર વર્તિકો લખ્યા છે, તો તેનું નામ વરરુચિ. આ પ્રચંડ સંસ્કૃત વાંગ્મયમાંથી ડૉક્ટરીની ઉપાધિ મેળવનાર 5-25 જણ જર્મની જઈને વરરુચિના વાર્તિકો ઉપર મહાનિબંધ લખવાની કોશિશ કરે છે. વરરુચિ તોલનિક વૈયાકરણી તરીકે નામખ્યાત છે. વરરુચિની પ્રતિભા સામે ભલભલાનું મસ્તક નમી પડે છે. આટલી પ્રચંડ પ્રભાવી બુદ્ધિ હોવા છતાં પણ બહુજન સમાજ માટે પણ અતિ પ્રાસાદિક વાણીમાં તેણે ઘણું લખ્યું છે. આ મહાન જીવન વિશે અભ્યાસ કરવા જેવો છે. મહાન શિવભક્ત પુષ્પદંત કવિનું શાપભ્રષ્ટ જીવન એટલે વરરુચિનું જીવન. વરરુચિ એટલે શાપિત પુષ્પદંતનો બીજો જન્મ. પુષ્પદંત ભગવાન શિવજીના પરમ ઉપાસક હતા. તેના ભક્તિ અને જ્ઞાનની જોઈને ભગવાન શિવજીએ પોતાના પાર્ષદોમાં તેને સ્થાન આપ્યું હતું. આવી 5-10 વ્યક્તિ છે જેમના ઉપર પ્રસન્ન થઈ ભગવાને પોતાના પાર્ષદોમાં સ્થાન આપ્યું છે, અને તે એટલે 5-10માંની એક પુષ્પદંત. એક દિવસ ભગવાન શિવજી અને માતા પાર્વતી ખાનગીમાં વાતચીત કરવા બેઠા હતા. જગતનું ધારણ પોષણ કરનાર ભગવાનને આ સૃષ્ટિના સંચાલનનો જેટલો રસ છે તેટલો જ મા પાર્વતીને પણ છે. તેથી માનવ જીવનના વિકાસ વિશે બંને વિચારણા કરતા બેઠા હતા. જીવન વિકાસની અમુક પંક્તિ ઉપર ચડ્યા પછી શિવરૂપ થતાં થતાં માણસ ક્યાં ખસી જાય છે તે વિશે સમજાવતા શિવજી પાર્વતીને સપ્ત વિદ્યાધરોની કથા કહેતા હતા. ભગવાન શિવજીએ નંદીને કડક સૂચના આપી હતી કે હમણાં કોઈ પણ આવે તો તેને અંદર આવવા દેતા નહીં. તે સૂચનાનો અમલ કરવા નંદી દ્વાર ઉપર ઊભો હતો. એટલામાં પુષ્પદંત ફરતો ફરતો ત્યાં આવી ચડ્યો અને નંદીને પૂછ્યું, અહીં સાની ચોકી કરે છે? નંદી કહે, ભગવાન શિવજી માતાજી સાથે ખાનગી વાત કરવા બેઠા છે, અને મને હુકમ કર્યો છે કોઈને પણ અંદર આવવા દેતો નહીં, તેથી હું ઊભો છું. પુષ્પદંતની ઉત્સુકતા જાગૃત થઈ. તેને થયું કે ભગવાન વળી એવી સી ખાનગી વાત કરતા હશે. તેણે અંદર જવા માટે નંદીને વિનંતી કરી અને કહ્યું, નંદી, તું તો જાણે છે કે ભગવાનનો મારા ઉપર કેટલો પ્રેમ છે. આ પ્રતિબંધ બીજા માટે હશે. અરે ભગવાન એક પણ વાત મારાથી છાની નથી રાખતા. હું તો તેમનો લાડકો દીકરો ગણાવું. મને અંદર જવા દે. પરંતુ નંદીએ તેની વિનંતી અમાન્ય કરીને કહ્યું કે ભગવાનનો કડક હુકમ છે, કોઈને પણ આવવા દેતો નહીં. હું દિલગીર છું. માનવીનો સ્વભાવ છે કે જે બાબતની ના પાડવામાં આવે તેને વિશે તેને વધુને વધુ ઔત્સુક્ય જાગૃત થાય. પુષ્પદંતનું પણ તે જ થયું. તેને ઔત્સુક્ય વધુ જાગૃત થયું, અને ઓરડાની બીજી બાજુએ જઈ છુપાઈને તેને ભગવાન શિવજી અને પાર્વતીનો સંવાદ સાંભળ્યો. પાર્વતી ભગવાનને પૂછતા હતા, અને તે સુસૂક્ષ્મ વાતની ભગવાન શિવજી સ્પષ્ટતા કરતા હતા. પુષ્પદંતને જિંદગીનો અણમોલ લાવો મળ્યો. ભગવાનના સ્વમુખે ઉચ્ચારેલી વાણી, અને તે પણ ફક્ત પાર્વતી માટે જ તેણે સાંભળી. તે પ્રાસાદિક વાણીની શું મધુરીમાં હશે તે તો અનુભવ લીધા પછી જ ખબર પડે. તે વાણી સાંભળી પુષ્પદંત તૃપ્ત થયો. ખુશ થતો ઘેર આવ્યો. તેણે પોતાની પત્ની જયાને વિદ્યાધરોની વાત કહી. જયા પણ આ વાત સાંભળી ખૂબ પ્રસન્ન થઈ. બીજે દિવસે પાર્વતીને ત્યાં સ્ત્રીઓની બેઠક મળી હતી. જયા પણ તે બેઠકમાં હાજર હતી. પાર્વતીને તે સાંભળીને અચંબો થયો. તેમને થયું કે ભગવાન શિવજીએ આ વાત મને કહી, અને મારા સિવાય બીજા કોઈને આ વાતની ખબર નથી, તો જયા આ વાત જાણે કેવી રીતે? ભગવાન મને કોઈ દિવસ ખોટું તો કહે જ નહીં. નક્કી આમાં કંઈક ભેદ છે. તેમણે જયાને પૂછ્યું, જયા, તને આ વાતની ક્યાંથી ખબર પડી? જયા કહે, મારા પતિએ મને કહી. પાર્વતી માતા ગુસ્સે થયા. પુષ્પદંતને બોલાવી મંગાવ્યો. પુષ્પદંતે પોતાનો ગુનો કબૂલ કર્યો. પાર્વતીએ તેને શાપ આપ્યો, તું અહીં રહેવાને લાયક નથી. તું મૃત્યુલોકમાં જા અને માનવ થઈ જન્મ લે. જયાએ પોતાના પતિથી વિકુટા ન પડવા ખૂબ કાલાવેલા કર્યા, પરંતુ પાર્વતીના મોઢે નીકળેલા શબ્દો મિથ્યા કેમ થાય? આખરે નંદીએ તેને આશ્વાસન આપી કહ્યું, આ તો બાનો શાપ છે. બા ચીડિયાને ગાળ આપે તો પણ તેમાં દીકરાનું કલ્યાણ જ હોય. પુષ્પદંતને આપેલા શાપથી તેનું તથા જગતનું કલ્યાણ જ થશે. તું ચિંતા કરીશ નહીં. એક દિવસે કૌશાંબી નગરમાં એક કર્મદરિદ્ર અને વિત્તદરિદ્ર બ્રાહ્મણને ત્યાં આ શાપિત પુષ્પદંતે જન્મ લીધો. તેનું નામ વરરુચિ પાડવામાં આવ્યું. 5 વર્ષની બાળવયે જ તેણે પિતૃસુખ ગુમાવ્યું. વિધવા મા મહેનત મજૂરી કરી પાલન કરવા લાગી. વરરુચિને પણ પોતાની મા ઉપર અત્યંત પ્રેમ હતો. પોતાના માટે આટલી બધી મહેનત કરે છે તેનું સતત ભાન હતું. તેથી પોતે પણ પોતાના નાના હાથે માનું નાનું મોટું કામ કરતો. પોતાના પ્રત્યેની લાગણી જોઈ માનું દિલ ભરાઈ આવતું. આવો છોકરો આપવા બદલ અંતઃકરણથી તે પ્રભુનો પાડ માનતી. સૂકો રોટલો મળવા છતાં પણ મા દીકરો એકબીજાની હૂંફમાં પ્રેમથી સમય વિતાવતા હતા. માને એક જ વાત પર ડંખતી હતી કે મારો દીકરો મોટો થાય છે, પણ એની વિદ્યા પ્રાપ્તિનું શું? અનાથ
ગરીબ વિધવા બ્રાહ્મણીનો છોકરો વિદ્યા ભણવા ક્યાં જાય? તેને લઈ પણ કોણ જાય? તેને ખબર પણ ક્યાં હતી કે વિદ્યા મેળવવા ક્યાં જવાનું? પરંતુ ભગવાન ઉપર શ્રદ્ધા રાખી આશ્વાસન મેળવતી હતી કે મારા દીકરાના ભાગ્યમાં વિદ્યા મેળવવાની હશે તો ભગવાન કંઈક રસ્તો સુજાડશે. ભોગવંત બનેલો વરરુચિ આનંદમાં દિવસો વ્યતીત કરતો હતો. આ સૃષ્ટિનો સર્જનહાર દરેકની પૂરેપૂરી કાળજી રાખે છે. એ સર્જનહાર આપણા બાપા છે. આપણને જરૂરી બિનજરૂરી દરેક વાતનો તે ખ્યાલ રાખે છે અને તે મુજબ તે આપણને હંમેશા આપે છે. એક મહાન પિતા તરીકે પોતાની જવાબદારી અતિશય સુંદર રીતે પૂરી પાડે છે. એ કંઈ સામાન્ય પિતા થોડો જ છે. ભગવાને વરરુચિને વિદ્યા મેળવવાની સુંદર તક આપી. એક દિવસ સાંજે વરરુચિની મા કંઈક કામે બહાર ગઈ હશે. તે વખતે બે યુવાન પથિક ફરતા ફરતા વરરુચિના ઓટલા ઉપર વિસામું ખાવા રોકાયા. સાથે લાવેલું ભાથું છોડી ખાવા બેઠા. આંગણામાં રમતા વરરુચિને પણ ભાથું ખાવા બોલાવ્યો, પરંતુ વરરુચિએ ના પાડીને કહ્યું, મારી બાઈ બહાર ગઈ છે, તે આવશે પછી અમે સાથે જમીશું. મારે માટે આટલું કષ્ટ ઉઠાવે અને હું તેને મૂકીને જમી લઉં? ના ના, એ તો મારાથી નહીં બને, તમે જમી લો. એક તો વરરુચિ હતો જ હોશિયાર, જોયા પછી આંખ ઠરે એવો હતો અને તેમાંય તેનો જવાબ સાંભળી એ આગંતુકોને થયું કે છોકરો સંસ્કારી છે. તે દિવસે ગામમાં વસંતોત્સવ નામનું સંસ્કૃત નાટક ભજવાનું હતું. આ આગંતુકો ઇન્દ્રદત્ત અને વ્યાડી પણ નાટક જોવા ગયા. સાથે વરરુચિને પણ લઈ ગયા. બીજે દિવસે સવારે માએ વરરુચિને પૂછ્યું, બેટા કયું નાટક જોઈ આવ્યો? મને કહે તો ખરો કે નાટકમાં શું શું જોયું? અને વરરુચિએ શબ્દશઃ તે નાટક જેમનું તેમ કહી દેખાડ્યું. ઇન્દ્રદત્ત અને વ્યાડી તો આ સાંભળી ખુશ થઈ ગયા. તેમણે ભગવાનને નમસ્કાર કરી કહ્યું, ભગવાન તારી લીલા પણ અકળ છે. સાચે જ કાદવમાં તો સુંદર કમળ ખીલવે છે. આ ગરીબ ઘરમાં તે જ આને મોકલ્યો છે. તેમાં પણ તારો કંઈક હેતુ હશે. અમે આવી વ્યક્તિને જ શોધતા ફરતા હતા. આજે અમારી એક શોધ પૂરી થઈ. ઇન્દ્રદત્તે વરરુચિની માને કહ્યું, માં, તમે બહુ જ ભાગ્યશાળી છો કે તમારી કે આવા સંતાનનો જન્મ થયો. તમારી અનુજ્ઞા હોય તો અમે વરરુચિને વિદ્યાભ્યાસ માટે લઈ જઈએ. વરરુચિ એક પાટી છે, અમે તેને ભણાવીશું. પણ ભાઈ, તમે બધા લગભગ સરખી ઉંમરના છો, તમે એને શું ભણાવશો? વરરુચિની માએ શંકાથી પૂછ્યું. માં, અમારો ગુરુજીનું નામ વર્ષ છે અને તે સાક્ષાત કાર્તિક સ્વામી પાસેથી વિદ્યા ભણે છે અને અમને બધાને હૃદયથી ભણાવે છે. અમે બંનેએ તેમની સેવા કરી તેમનું હૃદય જીતી લીધું છે અને તેઓ અતિ પ્રેમથી અમને ભણાવે છે. હું દ્વિપાઠી છું અને આ વ્યાડી ત્રિપાઠી છે. છતાં અમને વિદ્યા હૈયે ચડતી નથી, કારણ કે અમારા ગુરુજી એક જ વાર સમજાવે છે. પરંતુ તમારો છોકરો એક પાઠી છે, એટલે અમારા ગુરુજી જે કંઈ કહેશે તે તરત જ ગ્રહણ કરી લેશે. હું દ્વિપાઠી છું, એટલે કે 2 વાર મને કોઈ પાઠ કહે તો તે હૈયે ચડી જાય છે. એકવાર ગુરુમુખે હું સાંભળીશ અને બીજી વાર વરરુચિના મોઢે હું સાંભળીશ, એટલે હું વિદ્યા ગ્રહણ કરી શકીશ. વ્યાડી ત્રિપાઠી છે, તે ગુરુમુખે સાંભળશે, વરરુચિના મુખે સાંભળશે અને મારા મુખે સાંભળશે. આમ 3 વખત તે સાંભળશે, એટલે તે પણ વિદ્યા ગ્રહણ કરી શકશે. ઇન્દ્રદત્તે કહ્યું. જે ક્ષણની વરરુચિની માર રાહ જોતી હતી તે ક્ષણ અનાયાસે સાંભળી. તેણે મનોમન ભગવાનને નમસ્કાર કર્યા. તેની આંખો હર્ષના અશ્રુથી ભીંજાઈ ગઈ. ભાવિના અગાધ ઊંડાણના માપ કોણ કાઢી શકે એમ છે. માનવ જીવનમાં ક્યારે પ્રતિકૂળ સંજોગો નિર્માણ થશે અને ક્યારે અનુકૂળ સંજોગો સાંપડશે તે ફક્ત વિધાતા જ નક્કી કરે છે. તેના ઈશારે આ મૃત્યુલોકના માનવી નાચતો રહ્યો છે. અનુકૂળ સંજોગોમાં માનવ હસતો હોય છે અને પ્રતિકૂળ સંજોગોમાં તે રડતો હોય છે. વરરુચિની માએ તેને ભાવભીની વિદાય આપી, હૈયા સરસો ચાપી, અંતરના મુખ આશીષ આપ્યા, તેનું મસ્તક ચૂમી વાલ સોયા, દીકરાને ગુરુગૃહે જવા વિદાય આપી. વરરુચિની ગ્રહણ શક્તિની વર્ષ પ્રસન્ન થયા. જે કાંઈ વર્ષ ભણાવે તે એક ચિત્તે વરરુચિ ગ્રહણ કરી લેતો. રોજ રોજ નવો પાઠ લેતો. ગુરુ પણ મન મૂકીને તેને ભણાવતા, પોતાની બધી જ વિદ્યા તેને આપતા. વિદ્યા તે કંઈ જુદી જ વાત છે. વિદ્યા જીવનને પ્રકાશથી ભરી નાખે છે. જીવનની પ્રત્યેક વસ્તુનું તે પ્રકાશમાં સ્પષ્ટ દર્શન થાય છે. એક દિવસ સાંજે આ 3 મિત્રો ઇન્દ્રદત્ત, વ્યાડી અને વરરુચિ ફરવા નીકળ્યા. ફરતા ફરતા તેણે કહ્યું, એકે કહ્યું, ભાઈઓ, હવે આપણો વિદ્યાભ્યાસ પૂરો થવા આવ્યો છે. આપણે નક્કી કરીએ કે અહીંથી ગયા પછી કયા રાજાને ત્યાં જઈશું. આપણે આટલી વિદ્યા મેળવી છે તો એના પ્રમાણમાં ધન પણ ભેગું કરવું પડશે ને? અરે ભાઈ, પણ વિદ્યા અને ધનનો શો સંબંધ? વરરુચિએ કહ્યું. વરરુચિ, તું ભણ્યો પણ ગણ્યો નહીં. અરે મૂરખ, પૈસા મેળવવા માટે તો આપણે આટલું ભણ્યા. જો ધન મેળવવું જ ન હોય તો આટલું ભણ શા માટે? ઇન્દ્રદત્તે વ્યવહારુ શિખામણ આપી. ઇન્દ્રદત્ત, વિદ્યા પૈસા મેળવવા માટે ભણવાની નથી હોતી. વિદ્યા તો વિદ્યા તરીકે જ ભણવાની હોય. તે ભણતી વખતે હું શા માટે ભણું છું આ વિચાર સુદ્ધા ન આવવો જોઈએ. વિદ્યાના પ્રકાશમાં જીવનનું દર્શન કરવાનું હોય અને જીવન પંથનું સ્પષ્ટ દર્શન થતાં જ જીવનમાં સુખ, શાંતિ અને સમાધાન નિર્માણ થશે. ઈશ તત્વની પાસે પહોંચાશે. વરરુચિએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું. તું તો વેદ્યો જ રહ્યો, વ્યવહારમાં પડ્યો નથી, એટલે તને
આ બધી વાતો નહીં સમજાય. તું અમે કહીએ તેમ કર્યા કર. વ્યાડીએ પોતાના વ્યવહાર કૌશલનું પ્રદર્શન કર્યું. ભાઈ, 2 યોગ આપણે શીખ્યા, એક હઠયોગ અને બીજો રાજયોગ. હઠયોગથી આપણે ચમત્કારો કરી શકીશું, આ પાર્થિવ શક્તિ ઉપર વિજય મેળવી લોકોને આંજી શકીશું, પરંતુ તે કંઈ પ્રભુ પાસે નહીં પહોંચાય. પરંતુ રાજવિદ્યા એ તો રાજા બનાવે છે, તો સાચા અર્થમાં રાજા બનાવે છે. તેનાથી ચિત્ત શુદ્ધિ થશે, વિકારો ઓછા થશે, ભાવનામય જીવન બનશે, જીવનનું ઉદાત્તીકરણ થશે અને એક દિવસ પ્રભુના લાડકવાએ થઈશું. આ તો જીવનનો અંતિમ ધ્યેય છે. વરરુચિએ દ્રઢતાથી પોતાના વિચારો રજૂ કર્યા. સારું સારું, એ તો આપણે અભ્યાસ પૂરો થયા પછી જ જોઈશું. હમણાં તો ગુરુજીએ આપેલો પાઠ તૈયાર કરીએ, એમ કહી ઇન્દ્રદત્તે વાતને આગળ વધતી અટકાવી. અભ્યાસ પૂરો થયો. ભાવભીના અંતઃકરણે ગુરુ પાસેથી તેમણે વિદાય લીધી. વરરુચિએ પોતાની તેજસ્વીતા અને બુદ્ધિની પ્રતિભાથી ગુરુનું અંતઃકરણ જ્ઞાનનું જીતી લીધું હતું. આજે ગુરુથી છૂટા પડવાનું હતું. ગુરુથી અંતેવાસી વિદાય લેતો હતો. ગુરુનું દિલ ભરાઈ આવ્યું. તેમણે વરરુચિને આલિંગન આપ્યું અને ફક્ત એક જ વાક્ય કહ્યું, બેટા, તારો અને મારો જન્મ જન્મનો સંબંધ છે, તે ટકી રહેવો જોઈએ. તેથી આ મારી લાડકી ભત્રીજી ઉપકોષા હું તને આપું છું, તેનું પ્રાણીગ્રહણ કર. વરરુચિ ગુરુની આજ્ઞા ટાળી શક્યો ને એ ઉપકોષા સાથે લગ્ન ગ્રંથિથી જોડાયો. ઉપકોષા સુંદર હતી, વિદુષી હતી, ડાયી હતી. વરરુચિને દરેક બાબતમાં અનુકૂળ હતી. આવો સુયોગ્ય પત્ની આપ્યા બદલ વરરુચિએ પ્રભુનો પાડ માન્યો. ત્યારબાદ 3 શિષ્યોએ ગુરુની આજ્ઞા લઈ વિદાય લીધી. વરરુચિને આશ્રમનું આ ઋણ કેમ ફેરવું તેની મૂંઝવણ હતી. ઇન્દ્રદત્ત અને વ્યાડીને પૈસા કેમ ભેગા કરવા તેની મૂંઝવણ હતી. ત્રણેય મૂંઝાયેલા હતા. રસ્તે ચાલતા જતા ઇન્દ્રદત્તે પ્રસ્તાવ મૂક્યો કે આપણે આશ્રમનું ઋણ ફેરવું જોઈએ. વધુ નહીં તો દરેકે 1-1 લાખ રૂપિયા તો આશ્રમને આપવા જ જોઈએ. વ્યાડીએ આ તક ઝડપી લઈ કહ્યું, બહુ સુંદર વિચાર છે. આપણે રાજાને ત્યાં જઈ વિદ્યા અજમાવીએ. પરંતુ રાજ્યાશ્રય લેવો એ વરરુચિની તેજસ્વી બુદ્ધિને રૂચ્યું નહીં. તેમણે વિરોધ નોંધાવ્યો. વ્યાડી કોઈને આશ્રિત થવું યોગ્ય નથી. આપણને પંડિતોનો વળી આશ્રય કેવો? આપણને કેવળ એક જ આશ્રય ને તે પ્રભુનો. પરંતુ ઇન્દ્રદિત અને વ્યાડીના અતિ આગ્રહને તે ટાળી શક્યો નહીં. પોતાને ગુરુગૃહે લાવનાર આ જ ગુરુબંધુ હતા. તેમની સાથે આટલા વર્ષો રહી વિદ્યાધ્યન કર્યું હતું. હવે તેમને છોડી જવું એ પણ ઠીક ન ગણાય. એમ અંત સમાધાન મેળવી ઉપકોષને લઈ 3 જણાએ નંદ રાજાના દરબાર તરફ પ્રયાણ કર્યું. ફરતા ફરતા નંદના નગરમાં આવી પહોંચ્યા. ગામ બહાર હતા ત્યાં તેમને સમાચાર મળ્યા કે નંદ રાજા ગુજરી ગયા છે. ધન મેળવવાની આશા ઉપર પાણી ફરી વળ્યું. વરરુચિ કહે, હું પહેલેથી જ કહેતો હતો કે આપણે રાજ્યાશ્રય લેવું યોગ્ય નથી. પ્રભુને પણ એ જ ઈચ્છા છે. તેથી તેણે તે નંદને ઉપાડી લીધો. હવે તારું અધ્યાત્મ બધ્યાત્મ રહેવા દે અને કાંઈ રસ્તો શોધી કાઢ. ઇન્દ્રદત્ત અકળાઈ ગયો. હું હઠયોગથી રાજાના મૃતદેહમાં પ્રવેશ કરું છું અને તું દરબારમાં આવી મારી પાસે 3 લાખ સોનામરો માગજે અને પ્રધાનને હુકમ કરીશ કે તને 3 લાખ સોનામરો આપે. આપણું કામ પતતા હું પાછો અહીંયા આવી જઈશ, પણ ત્યાં સુધી મારા દેહને કોઈએ સંભાળવો જોઈએ. ઇન્દ્રદત્તે વરરુચિને સંબોધી કહ્યું. વ્યાડીએ દેહ સંભાળવાની જવાબદારી લીધી. નંદની સ્મશાન યાત્રા નીકળી હતી. આખું નગર પોતાના રાજવીના અંતિમ દર્શન માટે ઉમટ્યું હતું. બધાના મોઢા પર શોકની ઘેરી છાયા હતી. પરંતુ સ્મશાનમાં નંદનું શબ નીચે મૂકતા જ તેમાં સળવળાટ થવા લાગ્યું. બધાના આશ્ચર્યની વચ્ચે નંદ રાજા આળસ મળીને બેઠો થયો. કોઈના માન્યમાં ન આવી એક ઘટના હતી. કોઈ ભૂત સમજીને ડરી ગયા તો કોઈએ વળી પોતાના પગ ઉપર છૂટી ખણી ખાતરી કરી જોઈ કે આ તો સ્વપ્ન તો નથી જોતો ને. પરંતુ સર્વને ખાતરી થઈ કે નંદને પુનઃજીવન મળ્યું છે અને સ્મશાન યાત્રા એક સરઘસમાં પલટાઈ ગઈ. બધે આનંદ મંગલ થઈ ગયો. લોકો મિષ્ટાન જમ્યા. વાસ્તવિક નંદ તો મરી ગયો હતો, પરંતુ તેના શબમાં ઇન્દ્રદત્તે પ્રવેશ કર્યો હતો. એટલે જે નંદ રાજધાનીમાં પાછો ફર્યો તે ફક્ત નંદનું ખોળ્યું હતું અને તેમાંનો જીવ ઇન્દ્રદત્ત નહોતો. ફક્ત 4 વ્યક્તિને જ આ વાતની ખબર હતી: વ્યાડી, વરરુચિ, ઉપકોષા અને ઇન્દ્રદત્ત પોતાને. પૂર્વના સંકેત મુજબ વરરુચિ દરબારમાં આવ્યો. નંદ બનેલા ઇન્દ્રદત્ત માટે તેણે પ્રસ્ફિત ગાય. ઇન્દ્રદત્ત અને વરરુચિની આંખ મળતા બંને છૂપું હસ્યા અને રાજાએ પ્રધાનજીને 3 લાખ સોનામરો વરરુચિને આપવા હુકમ કર્યો. વરરુચિ સોનામરો લઈ ચાલતો થયો, પરંતુ પ્રધાનને સંચય નિર્માણ થયો. તે અતિ બુદ્ધિશાળી હતો. નંદનું મૃત્યુ થવું, સ્મશાનમાં મુદ્દામાં પાછો જીવ આવવો, વરરુચિને 3 લાખ સોનામરો રાજાએ આપવી વગેરે પ્રસંગો ઉપરથી તે સાંસક થયો. અમાત્યોને બોલાવી તેણે હુકમ કર્યો કે આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ શબ દેખાય તો તેને બાળી નાખો. સાકલ્યના હુકમ મુજબ શબની શોધમાં નીકળેલા સૈનિકો જ્યાં વ્યાડી ઇન્દ્રદત્તના શબનું રક્ષણ કરતો ત્યાં આવી પહોંચ્યા. વ્યાડીને 2 તમાચા મારી તેના કબજામાંથી શબ લઈ લીધો. વ્યાડી બિચારો સત્તા આગળ પણ શા કામનું? અંતે અનાકાની કરે અને બધું પોકળ ફૂટી જાય તો? એ ડરે મૂંગા તેણે શબને સૈનિકોને હવાલે કર્યું.
પોતાનો દેહ બળી જતાં ઇન્દ્રદત્તને અકળામણ થઈ, કાં તો આ રાજાનો દેહ ધારણ કરી જીવવું અથવા તો મરી જવું. આ રાજાનો દેહ આગળ ધર્યા પછી અમે ત્રણેય મિત્રો સાથે રહી શકીશું ને? વરરુચિને મારા આશ્રિત રહેવું પડશે. એ વાત તેના સાત્વિક મનને ખૂચી, પરંતુ તે લાચાર હતો, નિરુપાય હતો. સાકલ્યોનું તેમના તરફ સંશય દૃષ્ટિથી જોવું અને પોતાના શબને બાળી નાખવાનો હુકમ પોતાની જાણ બહાર તેણે કાઢ્યો હતો. તેથી તેણે તેને બરતરફ કર્યો અને વરરુચિને પોતાનો અમાત્ય બનાવ્યો. સાકલ્યને કાઢી નાખવા બદલ લોકોએ વિરોધ કર્યો, પરંતુ રાજા થયેલા ઇન્દ્રદત્તને એની ક્યાં પડી હતી. એણે લોકોને પરખાવ્યું કે હું રાજા છું, મને યોગ્ય લાગશે તેમ કરીશ. તમે મને પૂછવાવાળા કોણ છો? રાજાના આ વર્તનથી ઘણા લોકો નારાજ થયા. રાજ્યના ઘણા અમાત્યો અને પંડિતોને લાગ્યું કે આજકાલનો આ છોકરો મહામાત્ય બને, અમારે તેનો હુકમ ઉઠાવવાનો. પરંતુ સમય ઓળખી તે મૂંગા રહ્યા અને વરરુચિને હલકો પાડવાની તક તેમણે શોધવા માંડી. ઇન્દ્રદત્ત રાજા બન્યો, વરરુચિ પ્રધાન થયો, પરંતુ અંતઃકરણ તેને ડંકતું હતું. તેને સતત લાગતું હતું કે મારા સ્વાર્થને માટે હું સાકલ્યના ઉપર અન્યાય કરું છું, પરંતુ તેમ ન થાય તો તેમનું પોકળ એક દિવસ ફૂટી જાય અને રાજદ્રોહની તેને તથા ઇન્દ્રદત્તને શિક્ષા મળે. એ ડરે તેણે પ્રધાન પદ સ્વીકાર્યું. રાજાથી હડધૂત થયેલા સાકલ્યને બીજે ઠેકાણે આદરથી રહેવાની વ્યવસ્થા કરી. સાકલ્યનું મન તેણે જીતી લીધું. અતિ સુંદર રીતે વરરુચિએ પોતાનો કારભાર સંભાળ્યો. તને ખબર હતી કે લોકગીતો અને સ્ત્રીગીતો દ્વારા જ વેદાંતના કઠિન સિદ્ધાંતો લોકમાનસ સુધી લઈ જઈ શકાશે. વેદાંત સિદ્ધાંતને સરળ બનાવી લોકહૃદય સુધી પહોંચાડવાની આ અતિ અનુકૂળ રીત છે. તેથી તેણે તે રીત અપનાવી. તેણે ગામે ગામ ફરવા માંડ્યું, લોકગીતો અને સ્ત્રીગીતો ભેગા કર્યા અને કલાત્મક રીતે નવા નવા પદો તેણે તૈયાર કરવા માંડ્યા. આટલો મોટો સત્તાધિકારી છતાં આટલું સામાન્યપણું બીજા પંડિતોને તેની અદેખાઈ થઈ. પ્રધાન હોવા છતાં તેનામાં પ્રાધાન્યનું અકળપણું ન હતું. પંડિતોનો ઠઠારો ને બાહ્ય શિષ્ટાચારનો આડંબર ન હતા. ધીમે ધીમે તે લોકપ્રિય થવા લાગ્યો. કોઈ પણ મત્સરની તમાકત રાખ્યા વગર તેણે ફરવા માંડ્યું. લોકો પાસે બેસે, લોકભાષામાં જ વેદાંતની સિદ્ધાંત સમજાવે, સરળ રીતે સાંભળેલા સિદ્ધાંતો લોકગ્રાહ્ય કરે ને ધીમે ધીમે લોકમાનસ પર સંસ્કારી થવા લાગ્યો. પરંતુ વરરુચિની લોકપ્રિયતા બીજા પંડિતો અને અધિકારીઓની આંખમાં કણાની માફક ખૂંચવા લાગી. કોઈ પણ રીતે એને હલકો પાડવાનો રસ્તો શોધવા લાગ્યા. માનવનું મન કેટલું સાંકડું હોય છે. કોઈનું સુખ, કોઈનો વિકાસ જીરવી શકતું નથી. બધા ભેગા થઈ પાણિનીને મળ્યા અને કહ્યું, તમે વરરુચિને હરાવો. પરંતુ પાણિનીનું અંતઃકરણ વરરુચિને પરાભવ કરવા માન્યું નહીં. તેણે કહ્યું, આવા સરળ અંતઃકરણના નિષ્પાપી કે જેને વિદ્યાનો બિલકુલ ઘમંડ નથી, તેવા વરરુચિનો પરાભવ કરવાનું કારણ? તેને પાંડિત્યનો ઘમંડ હોય, એને પોતાનો મત આગ્રહી હોય, તેની સાથે વાકયુદ્ધ હોય. સમાજને ઊંધું માર્ગદર્શન આપતો હોય, તેની સાથે વાકયુદ્ધ હોય. પરંતુ વરરુચિમાં તો એનું કાંઈ જ નથી. ઉલટું વૈદિક વાંગ્મય લોકસભામાં લોકહૈયા સુધી પહોંચાડવા છે. તેનો પરાભવ કરું? પરંતુ પ્રભુ, આપને ખબર નથી, આ વરરુચિ દેખાય છે તેવો સરળ નથી. પોતે પ્રખ્યાત થવા માટે શાસ્ત્રનો વિરોધ કરે છે, શાસ્ત્રોની ટીકા કરે છે. આમ ચાલુ રહેશે તો શાસ્ત્ર વિદ્યા ટકશે કેમ અને લોકો કેમ અપનાવશે? ધીમે ધીમે શાસ્ત્ર વિદ્યા ખલાસ થશે, સંસ્કૃતિ ખલાસ થશે. શાસ્ત્ર વિદ્યા ટકે તે માટે ગમે તેમ કહીને પણ વરરુચિનો પરાભવ કરે, તેને નિંદ્ય કૃત્ય કરતા અટકાવવું એટલે લોકોની આંખ ખુલશે, ઊંધે રસ્તે દોરવાશે, લોકોને ખરા ખોટાનું ભાન થશે. પંડિતોએ પાણિનીને આમ કહીને ચડાવ્યો. વરરુચિનો પરાભવ કરવા પાણિનીને તૈયાર કર્યો. પાણિની એટલે પાણિનીના પરંપરામાં જે ગણાય છે તે મૂળ પાણિની નહીં. 2 દિવસ વાદ વિવાદ ચાલ્યો અને વરરુચિની બુદ્ધિ અને પ્રતિભાથી પાણિની અંજાઈ ગયા. પરંતુ ત્રીજે દિવસે પાણિનીની પ્રાસાદિક વાણી યશસ્વી થઈ. વરરુચિને થયું કે મારી પાસે વિદ્યા છે, બુદ્ધિ છે, પરંતુ આ બુદ્ધિ, આ વિદ્યા પ્રાસાદિક નથી. બૌદ્ધિક ચર્ચાઓથી મેળવેલી વિદ્યા લુખી છે. ગમે તેમ કરીને આ વિદ્યાને પ્રાસાદિક બનાવવી જોઈએ, વિદ્યાને પ્રસાદમાં રૂપાંતર કરવું જોઈએ. અને એક પરોઢિયે પ્રધાન પદ છોડી કરબારનો ત્યાગ કરી તે ચાલી નીકળ્યો. નંદ બનેલા ઇન્દ્રદત્તે સાકલ્યને બોલાવી પ્રધાન પદ પાછું ખેંચ્યું. ઉપકોષા, વરરુચિની પત્ની, વરરુચિ જતાં જ અસહાય બની. તેને થયું કે મારા પતિએ પ્રધાન પદનો ત્યાગ કર્યો તો પછી મારાથી આ રાજ્યનો પૈસો કેમ લેવાય? તેજસ્વીતાથી તેણે રાજ્યનો પૈસો નકારી કાઢ્યો. વિધવા સાસુને લઈને ઉપકોષા પોતાના દિવસો કાઢવા લાગી. પરંતુ સૌંદર્ય પીપાસુ વરુએ તેની સામે મોઢું ફાડી બેઠા જ હતા. અસહાય થયેલી સુંદરીને વહારે ધાવા કોણ ન દોડે? રાજ્યના પ્રતિષ્ઠિત સત્તાધારીઓ તેની પાછળ લાગ્યા.
મુખ્ય ન્યાયાધીશ તેની તરફ લાલચુ દૃષ્ટિ નાખી તેને કહે, ક્યાં સુધી બાવાની રાહ જોતી બેસીશ? આ તારે યૌવનની તો તરસ ખા. સાવકુર તેની પાસે આવીને કહે, એક વખતના પ્રધાનની સ્ત્રી અને આવી સ્થિતિમાં રહી અમારાથી કેમ જોયું જાય? મારું ઘર એ તમારું ઘર જ છે ને, મારે ત્યાં આવીને સુખેથી રહો ને. રાજ્ય પુરોહિતની પણ વિકારી થયેલી દ્રષ્ટિ ઉપકોષાના અધરનું પાન કરવા તક શોધતી હતી, પરંતુ ધ્યેય નિષ્ઠાને ભરેલી સૂર્ય જેવી પ્રભાવી અને તેજસ્વી વરરુચિનું પડખું સેવેલી ઉપકોષા આ ભૂંડોને થોડી દાદ આપવાની. તેણે મીઠી મધઝાડ પાથરી તેમની પાસેથી તેમની વીંટી કઢાવી લીધી. સાકલ્યે બધી વાતથી વાકેફ કરી જણાવ્યું, તમારા રાજ્યના બધા બુરખાધારીઓ છે. ધણી જતા ભૂખ્યા વરુની જેમ મારી પાછળ પડ્યા. ધીમે રહીને ત્રણેયની વીંટીઓ રજૂ કરી તેમના પાપના બુરખા ખોલી નાખ્યા. પ્રાસાદિક વિદ્યાલય વરરુચિ પાછો ફર્યો. સાકલ્યે પ્રધાન પદું ખાલી કરવાની ઈચ્છા પ્રદર્શિત કરી, પરંતુ અતિ નમ્ર ભાવે વરરુચિએ તે નકારી કાઢી. હું પ્રભુનું કાર્ય કરીશ અને મારો યોગક્ષેમ સંભાળીશ. ઉપકોષાને સાથે રાખી તે પ્રભુનું કાર્ય કરવા લાગ્યો. મહદઅંશે બને છે તેમ ઇન્દ્રદત્તને સંપત્તિ ફૂટી નીકળી. નંદનું ખોડિયું ધારણ કરીને રાજા થયેલો ઇન્દ્રદત્ત સુખભોગમાં જ રચવા લાગ્યો. ભોગી અને વિષયી બન્યો, પરંતુ મિત્રનું અધપતન વરરુચિથી કેમ સહન થાય? વરરુચિ ઘણીવાર તેને ભાન કરાવતો તો ખોટો રસ્તા પર છે. એકાદ બે વાર તો તેને વરરુચિને ટોક્યો પણ ખરો. રાજાની ટોકવાની હિંમત ફક્ત નિષ્પ્રિય વરરુચિમાં જ હતી. રાજા થઈને આ રીતે ભોગી જીવન જીવે છે તે તને સોંપતું નથી. હજુ સમય છે. આ વિષયો ભોગોનો ત્યાગ કર. આ ભોગમાં જ આળોટતો રહીશ તો યાદ રાખજે કે એક દિવસ તું કૂતરો થશે. તું પશુનું જીવન જીવે છે, માનવીનું નહીં. ઇન્દ્રદત્તનો અહમ ઘવાયો. તેનામાં રહેલો રાજપત જાગૃત થયો. વરરુચિને મૃત્યુદંડની સજા ફરમાવી સાકલ્યને સ્વાધીન કર્યો. સાકલ્યમાં આખરે તો માનવ દિલ ધડકતું હતું. પોતાના ઉપર વરરુચિએ કરેલા ઉપકાર તે કેમ ભૂલે? તેણે વરરુચિને થોડે દૂર જંગલમાં લઈ જઈ છોડી મૂક્યો. ઉપકોષા પોતાના ધણીને એટલી થયેલી મૃત્યુદંડની સજા જીરવી ન શકી. બીજી વખત પાછો મારો ધણી વિયોગ થશે એ વિચારે જ તેનું પતિવ્રતા નાજુક દિલ ધડકતું બંધ થઈ ગયું. વરરુચિ ઘરભંગ થયો. અંતરના અતલ ઊંડાણમાંથી નીકળેલી અતિ પ્રાસાદિક ભાષામાં તેણે વિપુલ વાङ्મય લખ્યું. તેને પ્રાકૃત ભાષામાં લખ્યું, સંસ્કૃતમાં લખ્યું, સામાન્ય અને રુચિકર લખ્યું. વિંધ્ય પર્વતના વન્ય જાતિના ટોળમાં રહેતી પિશાચોની બહુ મોટી વસ્તી હતી. તે તેનો વરરુચિએ ઉદ્ધાર કર્યો. જીવનના સંધ્યાકાળમાં હિમાલયમાં બદ્રિકાશ્રમ તરફ પ્રયાણ કર્યું. તેમના મૃત્યુનો કોઈ ઠેકાણે ઉલ્લેખ સાંપડ્યો નથી. અમર થયેલા આ મહાન કર્મયોગી અને ધ્યેયનિષ્ઠ ભક્ત હૃદયને આપણા સતત પ્રણામ. અસ્તુ.